ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીની હાઈ પાવર કમિટીની બેઠક મળી, જેમાં વિધાનસભાની ચૂંટણીને લઈને દિવાળી વેકેશન તથા પરીક્ષાઓ પાછળ લઈ જવાનો નિર્ણય લેવામાં આવ્યો। આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પરીક્ષાઓ અને વેકેશનના સમયપત્રકમાં ફેરફાર કર્યો છે। હાઈ પાવર કમિટીની બેઠકમાં દિવાળી વેકેશન દિવાળી પછી આપવાનું નક્કી કરાયું। દિવાળી પર ધનતેરસથી લાભ પાંચમ સુધી રજા રહેશે। ત્યારબાદ दिवाली वेकेशन 3 दिसंबर થી 22 दिसंबर સુધીનું રહેશે। हमारे लिए कोई चॉइस नहीं है, क्योंकि इलेक्शन में इलेक्शन कमीशन हमारे बड़े बड़े कॉलेज और पॉलिटेक्निक उनको एक्वायर कर लेता है। अब जैसे एलडी कॉलेज को आप सभी जानते हैं कि वो एक्वायर कर लेते हैं। जिस वक्त वो अपने ला के मशीन्स यहाँ रख देते हैं, अपना अरेंजमेंट कर देते हैं, उसके बाद किसी बच्चे को, कॉलेज के प्रिंसिपल को, टीचर्स को आने की इजाजत नहीं रहती। યુનિવર્સિટીની દલીલ છે કે ચૂંટણી માટે કોલેજોની જરૂર પડતી હોવાથી ચૂંટણી વખતે વેકેશન આપવા સિવાય કોઈ વિકલ્પ નથી। જો કે દિવાળીના સમયે વેકેશન ન મળતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા છે। પણ આ જે થાય છે રિયલી બહુ ખોટું થાય, કારણ કે વિદ્યાર્થીઓ આખા વર્ષના જે સ્ટ્રેસથી જે બધા થાકેલા હોય છે, હવે એમને દિવાળીમાં જ તે બધાને રજા મળતી હોય છે, તેમને બધાને ટેન્શન જતું હોય છે, આ તે બધું, તો એમાં 5 દિવસ મળે તો રિયલી બહુ ખોટું થાય એમ। અને આમાં સગા સંબંધીઓને મળવાનું આ તે ઘણી બધી વસ્તુઓ હોય ને આમાં રિસ્ટ્રિક્શન આવી જાય છે। એટલે પ્રથમ તો એ જ કે દિવાળીનું જે વેકેશન છે 5 દિવસનું, એ તો બાય ડિફોલ્ટ સરકાર ગવર્મેન્ટ તરફથી મળે જ છે, અને આ લોકો ખાલી 5 દિવસનું જ અલાવ કરે છે, તો એમાં કોઈ ચેન્જ ના કહેવાય। જનરલી 21 દિવસનું દિવાળી વેકેશન હોય। હવે જો દિવાળી વેકેશન જોડે ના આપે તો એનો કોઈ મતલબ નથી। એટલે દિવાળી વેકેશન અમારા બધા સ્ટુડન્ટ તરફથી એવો વ્યક્તવ્ય છે કે જોડે જ આપવું જોઈએ। જીટીયુની વિવિધ વિદ્યાશાખાની પરીક્ષાઓ 24 ડિસેમ્બરથી લેવાશે। આમ પરીક્ષા પાછળ જતા કેટલાક વિદ્યાર્થીઓને ફાયદો થશે તો કેટલાક વિદ્યાર્થીઓને નુકસાન પણ થશે। કેમેરામેન સિદ્ધાર્થ આચાર્ય સાથે દીપેન પઢિયાર, વીટીવી, અમદાવાદ। ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીના એકેડેમિક ટેલિકાસ્ટિંગને આચાર સંહિતાનું ગ્રહણ નડ્યું છે। જીટીયુ દ્વારા દર શનિવારે બાયસેક દ્વારા ડિપ્લોમાના 3 વિષયો તથા ડિગ્રીના 4 વિષયોનું ટેલિકાસ્ટિંગ દ્વારા કોલેજોમાં લેક્ચર લેવામાં આવે છે। ખાસ કરીને મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ નાપાસ થતા હોવાથી જીટીયુ દ્વારા આ રેશિયો ઓછો કરવા માટે ગયા ઉનાળામાં એક્ટિવ લર્નિંગ પ્રોજેક્ટ શરૂ કરાયો હતો, પરંતુ ચૂંટણી આચાર સંહિતા લાગતા જીટીયુને આ એકેડેમિક પ્રસારણ માટે પરમિશન લેવાની ફરજ પડી છે। ये जानकर पहले तो हमें बाईसेक वालों ने बतलाया कि अगर आपको टेलीकास्ट करना है ये सैटरडे को लेक्चर्स, तो आपको इलेक्शन कमीशन से परमिशन लेके आनी पड़ेगी। अब ये लेक्चर हम ये सेमेस्टर के शुरू से टेलीकास्ट कर रहे हैं। हमारा एक प्रोजेक्ट है एक्टिव लर्निंग एंड क्रिएटिंग एक्साइटमेंट इन द क्लास। इस प्रोजेक्ट के अंडर हमने 4 विषय डिग्री इंजीनियरिंग के और 4 डिप्लोमा इंजीनियरिंग के लिए थे। पर्पस ये था कि पूरी स्टेट में